તો ઉત્તર પ્રદેશના મુરૈનામાં પણ મેઘ તાંડવના તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। અહીં ઘણા ભાગોમાં પૂર આવ્યું છે અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે। મુરૈનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જ્યાં પૂરના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયેલો જોવા મળી રહ્યો છે। બંને કાંઠે લોકોની ભીડ છે અને ધસમસતા પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયેલો છે। જો કે તે વ્યક્તિ કોઈ પથ્થર કે થાંભલાને પકડીને બેઠો હોય તેવું લાગી રહ્યું છે। તો બીજા દ્રશ્યમાં પૂરના પાણીમાંથી કેટલાક લોકો જોખમી રીતે પ્રવાસ કરતા પણ નજરે પડે છે। તો ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ યમનોત્રી હાઈવે 3 દિવસ માટે બંધ છે। વાદળ ફાટવાથી અહીં શ્યાનચટ્ટીથી જાનકી ચટ્ટી સુધી 850 થી વધુ મુસાફરો ફસાયા હતા। અત્યાર સુધી 400 થી વધુ યાત્રાળુઓને પગપાળા બચાવ્યા। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે નુકસાન પામેલા યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે। સિલાઈબંધ નજીક ધોવાઈ ગયેલ રસ્તાનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે। રસ્તા બંધ થવાના કારણે 3 દિવસથી યમનોત્રી ધામ યાત્રા પર પણ બ્રેક લાગી ગઈ છે। યમનોત્રી ધામ તરફ ફસાયેલા યાત્રાળુઓને પગપાળા બે રોકટોક અહીં જવા માટે લઈ જવામાં આવશે। આ ઉપરાંત બીજી તરફ ગુમ થયેલા મજૂરોની શોધખોળ પણ ચાલુ છે। ये तो आप देख ही रहे हैं कि पूरा कार्य युद्ध स्तर पे चल रहा है और 50% जो हमारे यात्री श्यानचट्टी खरसाली जानकी चट्टी फंसे हुए थे 50% से ज़्यादा हम लोग आज रेस्क्यू करवा चुके हैं और कल तीर्थयात्री वहाँ से लगभग धामों से आ जाएंगे। वॉश आउट एरिया हुआ था 3 जगह यहाँ पे, उसको रिकवर कर लिया है, रिस्टोर कर लिया है। तो हमारा जेसीबी और पोकलेन तो गो थ्रू हो गया है सिलाई बैंड पे और पैदल रूट हम लोग ओजरी वाला जो पॉइंट है अभी उस पर काम करना बाकी है। 5 किलोमीटर वहाँ से आगे ये मिलेगा वो मिलेगा, लेकिन मैंने उत्तरकाशी एसपी पुलिस को फ़ोन किया, उन्होंने बोला यहाँ पर ऐसी कोई व्यवस्था नहीं है, आप वहाँ से रास्ता मत छोड़ना जब तक आपको कंट्रोल रूम से कोई सूचना न मिले। तो यही विनती है कि प्रशासन पूरे मान सम्मान के साथ सब यात्रियों को सरकारी व्यवस्था के अनुरूप ले जावे, बस यही हमारी विनती है। तो हिमाचल प्रदेशना मंडीमां भूस्खलन निर्माणाधीन टनलना गटर पर अहीं भूस्खलननी घटना केमेरामां कैद थई। टनल पर पाणी भराता सर्जाई आ घटना जेमां टनलना कामदारोने अगाउथी दूर खसेडाया हता। सदनसीबे मोटी जानहानी टળી। तो मंडी शहરની બાજુમાં આવેલા બ્રિજનીમાં પણ નિર્માણાધીન ટનલમાં દ્વારનો ઉપરનો ભાગ એ ભારે ભૂસ્ખલનના કારણે ધરાશાયી થયો। સદનસીબે કંપની મેનેજમેન્ટે આગળથી જોખમની આશંકા રાખીને કામ બંધ કરાવી દીધું હતું, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। ભૂસ્ખલનના કારણે અહીં કેટલોક કાટમાળ એ હાઈવે પર પડ્યો, જેના લીધે પઠાણકોટ અને મંડી નેશનલ હાઈવે થોડા સમય માટે ટ્રાફિક માટે બંધ રહ્યો। ટનલનું નિર્માણ કરી રહેલી ભારત કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના HR હેડ રોહિત શર્માએ જણાવ્યું કે ટનલના પ્રવેશદ્વારની ઉપર ખાનગી જમીન પર વરસાદના કારણે પાણી ભરાઈ રહ્યું છે અને આના કારણે નીચેની તરફ પાણીનું ગળતર પણ શરૂ થયું હતું। આના લીધે ટનલના બાહ્ય ભાગમાં તિરાડો પડી ગઈ હતી અને કંપની મેનેજમેન્ટે સાવચેતીના ભાગરૂપે કામ રોકીને તમામ લોકોને ત્યાંથી હટાવી દીધા હતા। મંગળવારે બપોરે આ ભાગ ધરાશાયી થયો। તેમણે જણાવ્યું કે નિર્માણાધીન ટનલને આનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી। પ્રવેશદ્વાર પર પડેલો જે કાટમાળ છે તે પણ હટાવવામાં આવી રહ્યો છે અને બાહ્ય નુકસાનની તાત્કાલિક અસરથી સમારકામ પણ કરવામાં આવશે। તેમણે જણાવ્યું કે કેટલોક કાટમાળ હાઈવે પર પડ્યો હતો, જેને તાત્કાલિક રીતે હટાવીને હાઈવે ફરી શરૂ કરવામાં આવ્યો હતો। तो बात करिए संस्कारी नगरी वडोदरामां मनपाना पापे नागरिको भारे हालाकीनो सामनो करी रह्या छे। ठेर ठेर खाडानुं साम्राज्य जोवा मळी रह्युं छे। मनपा कमिश्नरे फायर विभागने खाडा गणवानी जवाबदारी सौंपी छे, परंतु ते मात्र नामनी होय तेवुं लागी रह्युं छे। मनपा खाडा पूरो अभियान शरू कर्या होवानो पण दावो कर्यो छे, परंतु आ अभियान मात्र कागळ पर ज होय तेवुं लागी रह्युं छे। शहेरना रस्तानी स्थिति दयनीय जोवा मळी रही छे। विहार सिनेमाथी गाजरावाड़ी तरफ जतो मार्ग खाडाओथी भरेलो छे। लोको वाहन चलाववामां पण डरनो सामनो करी रह्या छे। भगवान अमे एवं प्रार्थना ज करे छे के सही सलामत घरे पहोंची जईशुं। अमे
એવું થઈ જાય. જીવના જોખમે જ અમે તો આવીએ છીએ અને મને તો એવું થતું હતું કે આજે કોરું છે ને તો સવારે જઈ આવું, પાછું સાંજે પાણી હોય ને તો ખાડો દેખાય નહીં તો ગયા તો અંદર સીધા. મ્યુનિસિપાલિટીવાળા કમિશનરને જે રહ્યા છે ને એ 15 કે 20 દિવસ હોય ત્યારે વરસાદની છે ને ખાડા પૂરવાની કામગીરી કરે છે અને લોકોના પૈસા જે છે વેરાના ને એવા એ બધા પૈસા ગાયબ થઈ કરી કાઢે છે આ લોકો. આ શહેર વડોદરા નથી, ખડોદરા શહેર છે. ખાડાના લીધે અમને ડેલી રિસ્ક જેવું લાગે છે, એમ કે અમે પડી જઈએ, અમે એક્સિડન્ટ થાય એટલે અમે કહીએ છીએ કે આ રોડ સરખો કરાવો, પણ સરખો કરાવતા નથી. અને જ્યારે સરખો કરાય ને તેના અઠવાડિયા 2 અઠવાડિયામાં આ રોડમાં તરત ખોદકામ ચાલુ થઈ જાય ને એટલે આ રોડ ફરી જેવો તો ને એવો બગડી જાય છે. સમગ્ર મામલે મનપાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે વડોદરા મનપાના અધિકારીઓના ઘર પાસેના રોડ સારા હોય છે, સામાન્ય નાગરિકોના ઘર પાસેના રોડ ખરાબ જોવા મળી રહ્યા છે. રોડ સહિત તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ છે. અધિકારીઓના રોડ સારા છે, કમિશનરની પાસે જાઓ ત્યાં રોડ સારો હશે, ડેપ્યુટી કમિશનર પાસે જાઓ રોડ સારું હશે, પણ બીજા આમ નાગરિક જે ટેક્સ ભરે છે જેના વડે તમે લોકો છો એના રોડો બધા જ ખરાબ છે. જરા આ વડોદરા શહેરના નગરજનો ઉપર રહેમ કરો અને સારા ખાડા પૂરો ને રોડ બનાવો. 1500ની આસપાસ ખાડાઓ થયા છે, જેને હોટ મિક્સ મટીરિયલ, કોલ્ડ મિક્સ મટીરિયલ અને વેટ મિક્સ કરોડાછારું જેવા મટીરિયલથી પૂરવામાં આવેલા છે. વડોદરા શહેરના નાગરિકોનું ઘરની બહાર નીકળવું એટલે કે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે કોર્પોરેશનના પાપે જે રોડ રસ્તા છે તેની હાલત જે છે તે દયનીય જોવા મળી રહી છે. આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો તે ગાજરાવાડી વિસ્તારનો રસ્તો છે અને અહીંયા ખાલી આ રોડ નહીં પરંતુ અનેક રોડ એવા છે કે જેની દુર્દશા જોવા મળી રહી છે. વાહન ચાલકો કેટલી મુશ્કેલીમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે. કાર જતી હોય તો જમ્પિંગ કાર લાગે અને રિક્ષા અને 2 વ્હીલરની તો વાત જ ના પૂછો, કારણ કે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો અને એમાં પણ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમની હાલત કફોડી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી પોતાના જીવના જોખમે અહીંયાથી સાયકલ લઈને પસાર થઈ રહ્યો છે. જો કોઈ સિનિયર સિટીઝન અથવા તો કોઈ મહિલા આ રસ્તા પરથી પસાર થાય અને ખાડાના કારણે પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે. બીજી વાત કે વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ નથી વરસ્યો, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. જો વરસાદ વરસી જશે અને અહીંયા પાણી ભરાઈ જશે તો વાહન ચાલકોને ક્યાં રસ્તો છે અને ક્યાં ખાડો છે તેનો અંદાજો નહીં આવે અને વાહન ચાલકોને અકસ્માતનો ભય જે છે તે સતાવી રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરના રસ્તા અત્યારે જોખમી રસ્તા સાબિત થઈ રહ્યા છે અને વાહન ચાલકો છે તેમને વડોદરા શહેરના રસ્તા પર પોતાનું વાહન હંકારતા પણ ડર લાગી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ જ પડ્યો છે અને રોડ રસ્તા ઉબડ-ખાબડ થઈ ગયા છે. રસ્તાઓમાં 2-2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. વળી આ ખાડાઓમાં પાણી ભરાયેલા છે, જેથી લોકોને ખાડા હોવાની જાણ પણ રહેતી નથી અને ત્યાંથી પસાર થતા અકસ્માત થવાનો ભય સતાવે છે. હિંમતનગર શહેરના GIDC થી લઈને સહકારી જીન સુધીના સર્વિસ રોડ હાલ બિસ્માર બની ચૂક્યો છે. હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન 4 રસ્તા ખાતે 2 ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે. જો કે ઓવરબ્રિજની બાજુમાં આપવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની છે. સર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે અહીં ખાડાઓમાં પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો પર અપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. મોટા મોટા ખાડા 2-2 ફૂટના ખાડા છે, જેથી કરીને 2 વ્હીલ તથા મોપેડ જેવા સાધન જઈ શકતા નથી, કારણ કે પાણી ભરાયું છે. પાણીની અંદર ખાડા છે, જે ખાડો કેવડો છે એ અંદાજ જ નહીં આવતો વાહન ચાલકોને, એના હિસાબે જઈ શકાતું નથી. અને આ વરસાદ પહેલો જ વરસાદ છે તો એ આવી કન્ડિશન છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ થાય. ખાડો પડી રહ્યા છે, પાણી જે પુલ બનાવ્યો છે સરકારી ડાયરેક્ટ અમદાવાદ દ્વારા ડાયરેક્ટ નીકળી ગયા છે, બરોબર. જે આ બાજુ જે બસ સ્ટેન્ડ બાજુ જવાવાળા છે એમના સર્વિસ રોડ પર આ તકલીફ થઈ રહી છે પાણીના લીધે, વરસાદના લીધે જે ખાડો પડી રહ્યો છે, બરોબર. એના લીધે મને તકલીફ પડે છે. હું પોતે અહીંયા સફળ હોસ્પિટલમાં જોબ કરું છું, યુનિકેટમાં લેબોરેટરીમાં છું, અને મારા રોજનું આ જ રસ્તો હોય છે. ખાડામાં 2-3 વખત પડ્યો તો પેલી મોટી ગાડી પડી ગઈ. હમણાં હાલ તમે જોયું હશે તો હમણાં હાલ જ હું ત્યાંથી આવ્યો ને તો આ જુઓ ગાડીની પથ્થર રગડી ગઈ, બરોબર. તો આનું એમ કે કોઈક નિવારણ કરે સરકાર. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની પરિસ્થિતિ હાલ તો વિકટ બની છે. ખાસ કરીને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે હાઈવે છે તે હાઈવે ઉપર જે નવીન બ્રિજ છે તે નવીન બ્રિજ તો બનાવી દીધો, પરંતુ જે બાજુમાં સર્વિસો છે
સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય જ વરસાદના કારણે જે આ સર્વિસ રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેકવાર જે વાહન ચાલકો અહીંયા ફસાતા હોય છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. જે રીતે એક રિક્ષા પણ જે પાણીમાં જે ખાડામાં ફસાઈ હતી તેના કારણે મહિલા દ્વારા રિક્ષા ઉપર પણ ધક્કો મારવામાં આવ્યો હતો અને 10-15 મિનિટની જહેમત બાદ જે આ રિક્ષા જે પાણીમાંથી નીકળે છે આ પ્રકારના દરરોજ દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું એકનું પાણી પણ હલતું નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે આ છેલ્લા 6 વર્ષથી જે આ હાઈવેનું કામ ચાલી રહ્યું હતું 4 લેનમાં 6 લેન રૂપાંતર, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી પૂર્ણ ન થયું તેવું લાગી રહ્યું છે. ત્યારે વાહન ચાલકો અનેકવાર આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યારે આ સમસ્યાનો